કરે સેવા સિવાય. સેવાથી મોટું કાંઈ છે નહીં. ના પણ અત્યારે તો બધા લોકો દૂર ભાગતા હોય છે આનાથી, તો એનું શું કેવું? એ ભાગવાવાળા ભલે ને ભાગે, મને કહો હું કરું ને માનતી જ નથી. એમ ને? મગજમાં લે એને થાય છે, હું મગજમાં નથી લેતી. વાહ. એટલે ટૂંકમાં હિંમત રાખવાની છે તમારે, જીવનમાં ક્યારે હારવાનું નથી. આ ગંગાજળ પાઈ દે બાપાને. જોઈ લ્યો આ નાના છોકરા. જો અત્યારે આપણે ખરેખર આ બેનને સલામ છે કે જે તમે આ સેવા કરી રહ્યા છો ને એ અદ્ભુત છે. મને આમાં અહીંયા આવતા આવતા ડર લાગતો હતો, પણ તમને જોઈને મને મારો ડર વયો ગયો. આનાથી ભાગશી તો આનું કરશે કોણ? મને જવાબ દીવાનો. 100% તમારી વાત સાચી છે. ભાગે છે પરિવારનો દીકરો મને લખીને દઈને હોય કે હસીનાબેન તમે આ બધું કરી નાખો, મારા ફેમિલી પૂરો ન થઈ જાય. આ કેસ પડ્યો. બોલો, માનવતા વહી ગઈ છે ને આમાં તો. હા, સગો દીકરો એ કે હસીનાબેન તમે આ બધું કરી નાખો, મારા ફેમિલી પૂરો ન થઈ જાય. તો એ બધા ભાગશે તો આ બધાનું શું થશે? સાચી વાત છે. હજુ પણ સલામ છે તમને હસીનાબેન. બાકી જેટલું શબ્દ કહું ને એટલા ઓછા છે મારા માટે તો. એમ નહીં, સગા પેટનો દીકરો વયો જાય છે એવું કહીને તો મારે હું સમજવાનું? હું તરત સરસ છે, હું મારી જાતને કાંઈ નથી માનતી કે હું કાંઈક છું, જરાય નહીં. મારી કોઈ તેવડ નથી. આ બધી કુદરતે મોકલું છે. કુદરતે મને નામની ઊભી રાખી છે. બાકી આ બધી કુદરતની હિંમત છે. હું કાંઈ મારી જાતને માનતી નથી. એને શું હોત? પછી કઈ અહીંયા રાખી દઉં ને ભાઈ, પછી છે ને કઈ થતું નથી. સાચી વાત છે. તમારી જેવી સેવા કોઈ નહીં કરે હો હસીનાબેન. હા ભાઈ ભૂલાઈ ગયું છે ને નારિયેલ, એટલે તમે અમે માધીભાઈ કાંઈ નથી બિચારા આગળ રૂપિયો રોવે છે. એને કઈ ઓલું ફૂલ તો લાવો જલ્દી, એટલે જ વહેલા હાર કાપે છે. તમારું શું કેવું છે બેન? આ સેવા જે હસીનાબેન કરી રહ્યા છે, એમના જે સેવા કોઈ ના કરી શકે ને આમનું કામ કરી. મેં ખુદ નજરે જોયું છે અહીંયા હોસ્પિટલમાં નીચે એ લોકો જે ડેડ બોડી ફિટ કરતા હતા ને, આ ડેડ બોડી ફિટ કરતા અમને થોડી કલાક થાય, અને નીચે મેં છે ને 10 જ મિનિટ જોઈ હતી. 10 મિનિટમાં એ લોકોએ થોડી મિનિટ જોઈ લીધી. બોલો, સલામ છે પણ અમને ખરેખર. રેલવેના એક્સિડન્ટના કેસ આવે તમે કોઈ ના કરી દો. મિત્રો આજે તમને કહીશ ને, મેં બચુ બાપાની વાત કરી, મેં કીધું અમે એક વિડીયો બનાવ્યો હતો તો આટલા લાખ રૂપિયા થયા હતા. તો માસી તમે શું કીધું મને અત્યારે? મેં કીધું તમારા માટે, મેં કીધું ગાડી આવી જશે. ગાડી આવી જાય, ગાડી હાટું હળર થાવશું તો. એટલે તમારી ગાડી જોઈએ બિનવારસી માટે મોરબીમાં ગાડી જ નથી. અહીંયા નથી, માંગવી પડે છે. ગામની સંસ્થાઓની નાની મોટી સંસ્થાઓ લાડ કરે છે. તો હવે આ બાબતે પણ મારે ધ્યાન રાખવું પડશે. હવે એક સિવિલ માટે તો એક છે જ નહીં. કાંઈ નથી બનાવું, મારે મને એક ગાડીનું કરી દો ને કે હું લાસું ઘરે પહોંચાડું બોડી અને હું શમશાને પહોંચાડું. આટલું કરો ને તો મારા માટે આભાર. એક ગાડીનું કરી દો બસ, બધું થઈ જશે ને. જો આ અમને ખરેખર સારું મિત્રો, વિડીયો તો આટલો જ રાખીશ. કેમ કે ઘણા બધાને કામ આવશે. હું મરી જઈશ ને તોય તમને કાંઈ નહીં થાય. આ બધાની દુઆઓ કામ આવવાની છે. તમે તમારે હજુ ઘણી બધી સેવાઓ કરવાની છે. તમારે બધા છે ને અમને જે આનાથી ઉવાડવાના. મારે ગાડી નથી ને ડેડ બોડી મૂકવા માટે શમશાન માટે ગાડી નથી ને મને ગાડીનું કરી દો બસ. અને અમારે અમે જે મારી તો મને પૂરી કરશે. મારા માટે મારે કાંઈ નથી કરવું. નહીં, મને આના પર સુવાડીને લઈ જશો ને? ના ભાઈ, મારા માટે મારે કાંઈ નથી કરવું. પણ જે આ લોકો હેરાન થાય છે ખરેખર આજે મને આ સૂડ આવી ગયા છે. મિત્રો આજે તમારે જેટલી સેવા થાય ને એટલી આ ખાતા નંબરમાં સેવા કરજો. અને હું તો તમને રિક્વેસ્ટ કરીશ, બધા મિત્રો, મારા જેટલા બધા દેશ વિદેશમાં બધા મિત્રો છે ને, આને કોણે કહેવાય ને સેવા, એ આજે તમને બતાવી રહ્યો છું. અને હવે તમે જો આ હવે ક્યાંથી ક્યાં હવે આ બેડું ઉપડ્યું છે, ક્યાં પહોંચશે ને કાંઈ નક્કી નથી. બાકી તો મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દી આ ધરતી ધકતી. હરિયમ તસે. જય માતાજી, જય ભગવતી, જય મોગલ એન્ડ જય હિન્દ. હસીનાબેન, આજે મને આમ તમારા પ્રત્યે બહુ ગર્વ છે ને ખરેખર બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે જે એક માણસ ના કરી શકે ને એ તમે કરી રહ્યા છો. અને મારી જાતને નથી માનતી. અમે અમારા માટે તો તમે જેને કહેવાય ને કે આ એક સંતથી વધારે કંઈ ખરું કે જો બાપાને પેલા
સંતથી વિશેષ કાંઈ નથી ખરેખર આમ હું કાંઈ મારી જાતને નથી માનતી, અભિમાન નથી કરતી કે હું કાંઈક છું. જરાય નહીં, હું તો એક ખતાકાર દુનિયાદાર ઇન્સાન છું, કારા માથાનો માનવી. મારી શું તાકાત? એ તો કુદરત પુતળા બનાવીને રાખે છે, કુદરત હિંમત દે બધી. વાહ, હું બીજી વાર પાછો પણ આવીશ ને અત્યારેનો વિડીયો આટલો જ રાખીશ ને સેવા તમે કરજો સાહેબ, તમને હું રિક્વેસ્ટ કરીશ. તો જેટલી ફૂલની તો ફૂલની પાકડી તમારે સેવા કરવાની છે. જીવનની અંદર આવા માણસો પણ પડ્યા છે સાહેબ, પગાર વગર આવી સેવા કરી રહ્યા છે ને સલામ છે. તો હવે રજા આપો, મને બીજા વિડીયોમાં પાછા મળી રહ્યા છે. જય માતાજી.